નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. સતલેજના સાતોડા ગામમાં 25-30 વર્ષ બાદ એસટી બસ આવતા લોકોમાં ખુશીનો અનેરો આનંદ. સતલેજના તાલુકાના છેવાડાનું એક ગામ એટલે સાતોડા. આ ગામની અંદર જોવા જઈએ તો હાલની પરિસ્થિતિ પ્રમાણે કોઈ જ પ્રકારની સરકારી સુવિધાઓ નથી. ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને મોટા કોઠાસના ગામના સરપંચ શ્રી અજમેલસિંહ તેમજ સાતોડા ગામના આગેવાનો તેમજ ગોઠડા ગામના સરપંચ તલાટી બધા ભેગા મળી ખેરાલુ ડેપોમાં રજૂઆત કરી. આજે ગામમાં એક નવી બસની શરૂઆત કરી છે. સાતોડા ગામના લોકો ભેગા મળી ગામમાં બસ આવતા બસને ફૂલહારથી શણગારી કંકુના તિલક કરી તેમજ ગોળ દાણા વેચી બસના ડ્રાઈવર કંડક્ટરને પણ તિલક કરી સાલ ઓઢાડી ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ચૌહાણ રાજુબા પરિવાર કિરણ કંપોના તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાતોડા ગામના એસટી બસ ડ્રાઈવર કુબેરસિંહ, દીપસિંહ, રંગુસિંહ, વદનસિંહ, કલ્યાણસિંહ, ભવનસિંહ, અનારસિંહ, દલપતસિંહ, સુરતસિંહ સભ્ય હાજર રહી બસ આગમનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ગોઠડા ગામના સરપંચ જસુભાઈ, અરવિંદભાઈ, વકીલ રમેશભાઈ, ડાયાભાઈ, બાબુભાઈ, કરણજી સાથે મળી ગોઠડા બસ સ્ટેન્ડ ઉપર બસ સંભાળવી બસને ફૂલહાર કરી વધામણા કર્યા હતા. આમ સવારે સાતોડા ગામમાં બસ પહોંચી અને પરત ગોઠડા થઈ સતલાસનાથી વિસનગર જશે. ત્યારબાદ સાંજના ટાઈમે રૂટ પ્રમાણે સતલાસનાથી સીધી ગોઠડા થઈ સાતોડા પહોંચશે. બસ આવતાની સાથે સાતોડા ગામના વિદ્યાર્થીઓને તેમજ ગામ લોકોને અવર જવર કરવા ખૂબ જ સરળતા મળી રહેશે. ત્યારબાદ ગોઠડા ગ્રામ પંચાયત સરપંચ તલાટી દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. આજે પહેલીવાર ગુજરાત સરકાર દ્વારા ખેરાલુ ડેપોથી જે એસટીનું મિની બસ અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગામ લોકોમાં એક અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શું નામ છે તમારું? ચૌહાણ કુબેરસિંહ. કયા ગામના છો? અમારું ગામ છે સાતોલા. અચ્છા, આજે આ ગામની અંદર જે એસટી બસની સુવિધા ચાલુ થઈ છે તો કેટલા સમય પછી એસટી બસ ગામમાં જોઈ છે? ગામમાં અમારા લગભગ પહેલા જૂની બસ આવતી હતી સંતોલા નાઇટ, પણ આજે 30 વર્ષ થઈ જાય એ બાબતના. એટલે પછી આજે અમારા કોઠાસણાના સરપંચ સાહેબ તથા અમારા ધારાસભ્ય તથા અમારા ગામની માગણી પ્રમાણે ગામમાં બસ ચાલુ કરી અમારા ખેરાલુના ડેપો મેનેજરને જાણ કરવાથી એમનો પણ આભાર, અમારા સરપંચ સાહેબનો આભાર, ધારાસભ્યનો આભાર, ગામનો એટલે લાભ મળે એવું થયું છે. આજે એસટી બસની સુવિધા તો મળી, એનાથી અવર જવર માટે જે રોજગારીની તકો મેળવવા માટે ઘણા ગામ લોકોને પણ વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં જવાનો ખૂબ સરળ રાહત હવે મળી રહેવાની છે. એના સિવાય આ ગામમાં કોઈ બીજી સુવિધાઓ તમે માગી રહ્યા છો? હા, અમે સુવિધાની માગણી કરેલી જ છે. અમારે અહીંયા આંગણવાડીના રૂમ માટેની માગણી કરેલી છે. બીજી કોઈ સુવિધાઓ? શેડ બનાવવાનો છે. બીજી આ ગામ એવું છે કે જે સેવાળું છે એટલે આનો કોઈ વિકાસ જ નથી થયો, એટલે વિકાસ માટે અમે બધી શાળા સુધીની પણ માગણીઓ કરેલી છે. કેવું છે કઈ રીતના એસટી બસની સુવિધા પહોંચાડે છે? વાત કરશો સરપંચ સાહેબ શ્રી કે આજે શું એસટી બસ આવવાથી ગામમાં તમે શું એનો? પહેલાં તો ધારાસભ્ય સાહેબને ખૂબ આભાર કે અમારી ભલામણ સાંભળી અને એમને તાત્કાલિક ડિસિઝન લીધું અને આ બસ ચાલુ કરી. બરાબર, એ બાબતનું બીજી વાત કરું તો સાતોલા ગામમાં હજુ મારે બીજી ઘણા હજુ કોમો લાવવાનું બાકી છે, તો ઉપર ભલામણ કરીને બને એટલી પ્રયાસ કરીશ કે સાતોલા ગામમાં પૂરી સુવિધા પાર પાડું. શું કહેશો, આ ગામમાં પહેલી વાર બસ લઈને આવ્યા છો? આ ગામનો ખૂબ જ આભાર. આ ગામમાં બસ આવવાથી એમનામાં આનંદની ઘણી લાગણી જોવા મળી, તેમજ આ ગામના લોકોએ સારું એવું બસનું સ્વાગત કર્યું. ગામના એક વડીલ શ્રી સાથે પણ વાત કરવી છે. આજે ગામમાં પહેલી વાર બસ આવી છે, શું કહેશો? આ પહેલી વાર સાહેબ બસ આવી હોય પણ બરોબર, કદી બસ તો 30 વર્ષ થયો કદી બસ જ નહીં પાડી, એટલે આમાં ધારાસભ્ય બાબુ ચાલુ કરાવી સારું છે. ખૂબ આનંદ. અહીંયા સતલાસના તાલુકાની અંદર ગોઠડા અને સાતોલા ગામની અંદર જે બસ શરૂ કરવામાં આવી છે, શું કહેશો એના વિશે? મારે બસની ખૂબ જરૂરિયાત હતી. આ માટે મેં ડેપો મેનેજર સાહેબ શ્રી, ધારાસભ્ય સાહેબ શ્રીને રજૂઆત કરી હતી અને અમારી રજૂઆત સોંપડી અને ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરી સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ એમને અમારી અહીંયા 2 બસો આજે સાતોડા ગોઠડા વિસનગર સુધી બસની સેવા શરૂ કરી છે અને એમાં અમારા સાતોડાના ડ્રાઈવર કુબેરસિંહનો પણ ખૂબ સહયોગ છે અને અમારા અરવિંદભાઈ ડેલિગેટ સાહેબ છે, એમને બધા સાહેબને મળી અને અરજી આપી હતી અને અમારી અરજી ધ્યાનમાં લઈ અને આજે આ બસ સેવા શરૂ કરી. તો આજે એમનો ખૂબ ખૂબ આભાર કે એના કારણે અમારા વિદ્યાર્થીઓને અને બીજા મુસાફરોને પણ ઘણો બધો લાભ મળશે. આજે ઘણા સમય પછી સાતોડાથી બસ ચાલુ કરવામાં આવી છે. ખરેખર સરકારશ્રીનો, ધારાસભ્યશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. સાતોડા એક હબ બની રહ્યું છે
અને ત્યાં મોટો એક પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા ગામડાના જે તળાવ ભરવા માટેનો જે પ્રોજેક્ટ બની રહ્યો છે એને પણ જે બસની સેવા ઉપલબ્ધ થવાથી ત્યાં આવન જવન માટે અને અહીંયા વિદ્યાર્થીઓ માટે ખરેખર સગવડ ઊભી થશે અને આ રસ્તો ટૂંક જ સમયમાં માન્ય ધારાસભ્ય પાસે અમે સરપંચશ્રીએ હમણાં જ માગણી કરી કે આ રસ્તો સતલાસનાથી રંગપુરને જોડતો અહીંયા ફૂલ ટ્રાફિક છે એને ડબલ કરવાની પણ એમને ખાતરી આપી છે અને અહીંયા બસ સ્ટેન્ડની પણ મંજૂરી માન્ય ધારાસભ્યશ્રીએ આપી છે એટલે આ વિસ્તારનો વધુ સુવિધા આજના આપણા લોકલાડીના ધારાસભ્ય કરી રહ્યા છે અને છેવાડાના ગામડાના સુધી બસની સુવિધા પહોંચે એવો સરકારનો જે અભિગમ છે આજે સાર્થક થયો છે. આપ સૌ ગામજનો, સરપંચશ્રી, તલાટીશ્રી ઉપસ્થિત રહ્યા અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા. આપ સૌનો ખૂબ આ તબક્કે આભાર માનું છું.